મુમુક્ષને કર્યો, માટે મુમુક્ષને સેવન કરો યોગ્ય. અને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિના કારણભૂત સાધુ પુરુષ એના લક્ષણો તને કહું છું. અન ભક્તો, સાચા સાધુ મુમુક્ષ જ્યારે મળે ને ત્યારે મોક્ષના પથમાં મુમુક્ષ બહુ જ હરણફાળ ભરી શકે છે. એટલા માટે સાચા સાધુનું સેવન ભક્તો માત્ર સત્સંગ જીવન નહીં, રામાયણ લો, ભાગવત લો, કોઈ પણ સત્શાસ્ત્ર લેશો એમાં વારંવાર એ વાતને કહેવામાં આવી છે. 64 પદીમાં સદગુરુ નિષ્કાળ સ્વામી પણ સાચા સાધુના સેવન માટે એક આદેશ આપ્યો. અદ્ભુત સ્વામીની કલમ ચાલી છે. સાચા સંત સેવે સેવ્યાનાથ, સેવ્યા સુર સહોને. સાચા સંત સેવે સેવ્યાનાથ, સેવ્યા સુર સહોને. સેવ્યા મુક્ત મુનિ ઋષિ સાત, બીજા સેવ્યા બહુને. સેવ્યા મુક્ત મુનિ ઋષિ સાત, બીજા સેવ્યા. અદ્ભુત વાત બતાવી નિષ્કાળ સ્વામીએ. સાચા સંત સેવ્યા સેવ્યા નાથ, મતલબ સાચા સાધુ પુરુષને સેવ્યા, એની સેવા કરી અને અનુવૃત્તિમાં રહ્યો ને તો પ્રત્યક્ષ ભગવાનની અનુવૃત્તિમાં રહ્યો ને એનું સેવન કર્યું અને જે ફળ થાય એટલી ફળની પ્રાપ્તિ થાય છે. આ નિષ્કાળ સ્વામી કહે છે એ જ વાતને નિષ્કાળ સ્વામીનો અદ્ભુત શબ્દ સાચા સંત સેવ્યા સેવ્યા નાથ, સેવ્યા સૌ સૂરને. સૂર્ય દેવતા માતનું સેવન કરી લીધું, બધાને રાજી કરી લીધા. સેવ્યા મુક્ત મુનિ ઋષિ સાત, અનંત મુક્તોનું સેવન કર્યું, ઋષિ મુનિનું સેવન કર્યું. બીજા સેવ્યા બહુ ને કેટલાકનું નામ દઉં, બહુ મોટી મહત્તા બતાવી છે. કારણ બાળપ્રભુ ઘનશ્યામ સ્વામી કહી રહ્યા, હે માયવા સાધુ પુરુષના પ્રસંગ થકી પરા ભક્તિ પ્રગટે મને પામી જવાય છે. એટલે નિષ્કાળ સ્વામી આગળ લખે, એવા સંત જમે જમ્યા શ્યામ, જમ્યા સર્વદેવતા. એવા સંત જમે જમ્યા શ્યામ, જમ્યા સર્વદેવતા. જમ્યા સર્વે લોક સર્વે ધામ, સહુ થયા તૃપ્તા. જમ્યા સર્વે લોક સર્વે ધામ, સહુ થયા તૃપ્તા. એવા સંતને પૂજીને પટ, પ્રીતેશો પહેરાવ્યા. એવા સંતને પૂજીને પટ, પ્રીતેશો પહેરાવ્યા. તેણે ઢાંક્યા સહુના ઘટક, ભલા મન ભાવિયા. તેણે ઢાંક્યા સહુના ઘટક, ભલા મન અદ્ભુત સ્વામીના શબ્દ છે. એવા સંતને જમાડ્યા, તેણે ભગવાનને જમાડ્યા છે. એવા સંતને વસ્ત્ર ઉઢાડ્યું તો ઠાકોરજીને ઉઢાડ્યું એટલું જ નહીં, સ્વામી કહે કે દુનિયાના લોકોને તમે વસ્ત્ર પહેરાવી દીધા. એવા સંતને તમે વસ્ત્ર ઉઢાડ્યું. અદ્ભુત મહિમા ભગવાન ક્યાં મળે, ભગવાનના સાચા સાધુ ક્યાં મળે બાપ, ક્યાં મળે. એટલે જો ને ગુણાતીતાન સ્વામી પાસે સ્વામીને હારે રહેતો હતો અને કે સ્વામી મારે જરાક યાત્રા કરવા જવું. સ્વામી કે યાત્રા કરવા જાય છે, સ્વામીને ખબર યાત્રા કરવા જાય એની સાથે વાંધો નથી, પણ આ ભેળો રહે છે, પણ આને મહિમા હજી સમજાણો નથી. એટલે સ્વામી કે યાત્રા કરી આવે, પણ યાત્રા કરીને આવ્યો ને તો કાંઈક લેતો આવજે મારા માટે. સ્વામી શું લાવું? સ્વામી કે સ્ત્રી અને ધનના ત્યાગી એકાદ સાધુ લેતો આવે. સ્વામી 10 લેતો આવે. સ્વામી કે 10 ને 1 લાવજે ને. અને યાત્રા કરવા ગયો, 4 મહિનાની યાત્રા કરી.
બહુ શોધ્યા પણ મળ્યા નહીં. પાછો આવ્યો જુનાગઢમાં. સ્વામીને ભખો ભગી દંડોરે કર્યો મળ્યો. સ્વામી ગઈ એટલે અમારો હંબેતરો લાવ્યો કે નહીં? આંખોમાંથી આંસુડા ધારાઓ થોમડી. સ્વામીને કહે સ્વામી બહુ ફેર્યો, બહુ શોધ્યા પણ ધન નારીના ત્યાગી સાધુ ક્યાંય ન મળ્યા સ્વામી, ક્યાંય નથી આ જુનાગઢમાં. સ્વામી કે એટલું જ સમજવાનું હતું તારે, એટલું જ સમજવાનું. સદગુરુ નિષ્કાળાનંદ સ્વામી ભગવાન શ્રી હરિ જે મહિમા ગાવા માટે જઈ રહ્યા છે અને પોતાની કલમે આગળ લખે. એવા સંત મળ્યા સ્વામી, ખામી કોઈ ના રહી. એવા સંત મળ્યા સ્વામી, ખામી કોઈ ના રહી. કહે નિષ્કુળાનંદ શીશ નામી, સાચી સર્વોને કહે નિષ્કુળાનંદ શીશ નામી, સાચી સર્વોને એવા સંત મળે મળ્યા સ્વામી. સ્વામી એવા સંત મળે મળ્યા સ્વામી, ખામી કોઈ ન રહી. કહે નિષ્કુળાનંદ શીશ નામી. સ્વામી કહી તો નાખ્યું પણ સ્વામીના મનમાં વિચારથી હું તો કહું છું પણ આ દુનિયાને નહીં મનાય. એટલે સ્વામી ગઈ માથું ઝુકાવી નમસ્કાર કરીને કહું છું સાચી સહુને કહી. મેં તો સાચી વાત કરી છે. તમને મનાય તોય ભલે અને ન મનાય તોય ભલે.